જય શ્રી રામ દોસ્તો, આજના પવિત્ર વિડીયોમાં આપણે સંક્ષિપ્તમાં રામાયણ સાંભળવાના છીએ. આમ જોવા જઈએ તો રામાયણ એ ખૂબ જ લાંબુ છે, એટલા માટે તેને સાંભળતા અને જોતા ઘણા દિવસો લાગી જાય. પણ આ પવિત્ર વિડીયોની અંદર હું તમને સંક્ષિપ્તમાં રામાયણ સંભળાવીશ, જેની અંદર રામાયણના પૂરા અક્ષરનો સમાવેશ કરવામાં આવેલો છે, જેને સાંભળીને તમે રામાયણનું પૂરું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. અને હા દોસ્તો, રામાયણનું આ પવિત્ર વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખી નાખજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ભગવાન શ્રી રામના અવતારનું કારણ. દોસ્તો, આ વાત ઘણી પ્રાચીન છે. સમુદ્રમાં લંકા નામનો એક ટાપુ હતો, અને એ ટાપુ ઉપર રાક્ષસોના રાજા શ્રી લંકાપતિ નરેશ એટલે કે રાવણ પોતાના બધા જ રાક્ષસોની સાથે રહેતો હતો. તે રાવણને 10 મુખ અને 20 હાથ હતા, એટલા માટે તેને દશાનંદ નામથી પણ ઓળખવામાં આવતો હતો. રાવણ તથા બીજા રાક્ષસો પણ ઘણા બળવાન અને શક્તિશાળી હતા, અને તેઓ જેવું મનમાં ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકતા, અને તે બધા જ રાક્ષસો અન્યાયી અને પાપી હતા. રાક્ષસોના રાજા રાવણે આજ્ઞા આપી હતી કે કોઈ પણ પૂજાપાઠ ન કરી શકે. કોઈ પણ દેવોની પૂજા કરતા તો રાક્ષસો એમને મારી નાખતા અથવા હેરાન કરતા, અને ગામોમાં તથા ઋષિઓના આશ્રમમાં આગ લગાડી દેતા. તેઓ બધા જ પ્રાણીઓને અપરાધ વિના જ સતાવ્યા કરતા. પણ દોસ્તો, બીજાઓને હેરાન કરીને કોઈ પણ ક્યાં સુધી સુખી રહી શકે? અંતે પાપનું ફળ દુઃખ જ આવે. જો કોઈ પણ ખૂબ જ પાપ કરે તો એનો વિનાશ અવશ્ય થાય છે. જ્યારે રાવણનો અત્યાચાર ઘણો જ વધી ગયો ત્યારે દેવોને ઘણું દુઃખ થયું. રાવણે ઘોર તપસ્યા કરીને સૃષ્ટિ કરતા બ્રહ્માજી પાસેથી વરદાન માગી લીધું હતું કે મનુષ્ય અને વાંદરાઓ સિવાય બીજા કોઈના પણ હાથે તે મરી શકશે નહીં. રાવણ મનુષ્ય અને વાંદરાઓને ઘણા દુર્બળ સમજતો હતો. રાવણના મનમાં અહંકાર હતો કે તેને દેવ, દાનવ, કોઈ આદિશક્તિ, ભૂત પ્રેત ના મારી શકે, તો આ વાંદરાઓ અને મનુષ્યો શું મારશે? એમને તો હું મુઠ્ઠીમાં મચકી નાખીશ. એટલા માટે તેને એમના હાથથી મરવાની વાત વિચારી પણ ન હતી. વરદાનના પ્રભાવથી દેવો રાવણને મારી શકતા ન હતા. એટલા માટે તેઓ ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વીને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા. પછી બ્રહ્માજીએ દેવોને કહ્યું, ઈશ્વર જ બધા દુઃખ દૂર કરી શકે છે. એ સમયે બધા જ દેવો વિચારવા લાગ્યા કે ભગવાન ક્યાં મરી શકે કે જેથી તેઓની પ્રાર્થના કરી શકાય. ત્યારે કોઈ ક્ષીરસાગરમાં જવાની વાત કરે તો કોઈ વૈકુંઠમાં. ત્યાં દેવોના દેવ મહાદેવ પણ હાજર હતા. ત્યારે તેઓએ કહ્યું, આ રીતે શોધવાથી ભગવાન નથી મળતા. તેઓ તો સર્વવ્યાપક છે. એવી કોઈ જગ્યા નથી જો ભગવાન ન હોય. પરંતુ જે સાચા પ્રેમ અને સાચી ભક્તિથી પોકારે છે એની સામે જ તેઓ પ્રગટ થાય છે. હવે ભગવાન ભોલેનાથની વાત બધા જ દેવોને સમજાઈ ગઈ. પછી બ્રહ્માજી, શંકરજી અને બધા જ દેવોએ ભગવાનની ખૂબ જ પ્રેમપૂર્વક પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને આકાશવાણીમાં કહ્યું કે હું અયોધ્યાના ચક્રવર્તી મહારાજા દશરથજીના ઘરે અવતાર ધારણ કરીશ, અને રાવણનો સંહાર કરીને બધા જ દેવોનું દુઃખ દૂર કરીશ. એના પછી બ્રહ્માજીએ આજ્ઞા આપી કે બધા જ દેવો પોતપોતાના અંશથી વાનર અને રીંછને ત્યાં જન્મ લો. પછી બધા જ દેવોએ બ્રહ્માજીની આજ્ઞા માથે ચઢાવી. પછી પ્રભુ શ્રીરામે જ્યારે રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે જે વાનરો અને રીંછ ભગવાનની સેનામાં હતા તે બધા જ દેવોના અંશથી ઉત્પન્ન થયા હતા. દોસ્તો, હવે વાત કરીશું ભગવાન શ્રીરામના અવતાર વિશે. તો ભગવાન શ્રીરામનો અવતાર ફૈજાબાદ જિલ્લામાં
આજે જો અયોધ્યા છે ત્યાં સરયુ નદીના કિનારે પ્રાચીન અયોધ્યાપુરી હતી. તે અયોધ્યાપુરી આજની અયોધ્યાથી ઘણી મોટી છે, કારણ કે તે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓની રાજધાની હતી. તે વખતે મહારાજા અજના પુત્ર ચક્રવર્તી મહારાજા દશરથજી અયોધ્યાના રાજા હતા. મહારાજા દશરથજીને 3 રાણીઓ હતી. સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી, અને બીજી મહારાણી સુમિત્રાજી, અને સૌથી નાની મહારાણી કૈકેયીજી હતા. અને એ સમયે મહારાજા દશરથજી પણ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ એમને કોઈ પણ પુત્ર ન હતો. એક દિવસ મહારાજા દશરથજીએ પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. દોસ્તો, યજ્ઞ અને ભગવાનની પૂજામાં એટલી શક્તિ છે કે તેને કોઈ વિચારી જ નથી શકતા. યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર વ્યક્તિ ઘણી મુશ્કેલીથી મરે છે. જ્યાં સુધી કોઈ પણ કાર્ય પૂરી વિધિપૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે? અને પછી મહર્ષિ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિએ આવીને મહારાજા દશરથજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. જ્યારે વિધિપૂર્વક યજ્ઞ પૂરો થયો ત્યારે પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. અગ્નિદેવે મહારાજા દશરથજીને એક વાડકામાં ખીર આપીને કહ્યું, મહારાજા, આ ખીર બધી જ રાણીઓને વહેંચી આપો, જેનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે. પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞ વિધિમાં અદૃશ્ય થઈ ગયા. પછી મહારાજા દશરથજીએ બધી જ રાણીઓને ખીર વહેંચી દીધી. પણ પુરાણો અનુસાર કહેવાય છે કે ભગવાન કોઈના પણ ગર્ભ દ્વારા જન્મ નથી લેતા, પરંતુ તેઓ એવી લીલા રચે છે કે જાણે બાળકે જન્મ લીધો છે. આથી લોકો ભ્રમમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે. મહારાજા દશરથજીની 3 રાણીઓને એવું લાગવા લાગ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે. દોસ્તો, આજે પણ ચૈત્ર સુદ નવમીના રોજ રામનવમી ઉજવવામાં આવે છે, કારણ કે એ જ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રીરામ પ્રગટ થયા હતા. માતા કૌશલ્યાજી સામે શંખ, ચક્ર, ગદા અને બ્રહ્માધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાનનું શરીર પરમ સુંદર મોરના કંઠ જેવા નીલવર્ણી રંગનું હતું. તેઓએ પીતાંબર ધારણ કર્યું હતું. ખભા પર પીળો વીજળી જેવો ચમકતો દુપટ્ટો હતો અને માથા પર રત્નજડિત મુગટ ચમકી રહ્યો હતો. કાનમાં રત્નોના કુંડળ હતા. કમરમાં સોનાનો મણિજડિત કંદોરો અને ચરણોમાં ઝાંઝર હતા. ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી સંપૂર્ણ મહેલ ઝગમગી રહ્યો હતો. પછી માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજધારી સાક્ષાત ભગવાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાન બોલ્યા, માં, પહેલાં તમે દેવમાતા અદિતિ હતા અને દશરથજી કશ્યપ ઋષિ હતા. આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો હતો અને પુત્રના રૂપે મેળવવાનું વરદાન માગ્યું હતું. હવે એટલા માટે જ હું તમારો પુત્ર થઈને પ્રગટ થયો છું. પછી માતા કૌશલ્યાજીએ પ્રાર્થના કરી અને કહ્યું, ભગવાન, જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનું આ ચતુર્ભુજ રૂપ છુપાવી દો અને બાળક બની જાઓ, જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે. માતાના આવું કહેવાની સાથે જ ભગવાનના વસ્ત્ર, આભૂષણ, શંખ, ચક્ર વગેરે અદૃશ્ય થઈ ગયા અને ભગવાન નારાયણ નાના બાળક બનીને માતાના ખોળામાં રમવા લાગ્યા. પછી મહારાજા દશરથજીને પુત્ર જન્મના સમાચાર મળવાથી ઘણો બધો આનંદ થયો. રાજમહેલ તથા આખા નગરમાં ઉત્સવની ધૂમ મચી ગઈ. બીજા દિવસે દસમના રોજ
નાની રાણી કૈકેયીજીને પણ કૌશલ્યજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો અને પછી સુમિત્રાજીને ગૌરવર્ણા અતિસુંદર 2 જોડિયા પુત્ર પ્રાપ્ત થયા. નામકરણના સમયે મહર્ષિ વશિષ્ઠજીએ માતા કૌશલ્યજીના બાળકનું નામ શ્રીરામ પાડ્યું, કૈકેયીજીના પુત્રનું નામ ભરત પાડ્યું અને સુમિત્રાજીના પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું. દોસ્તો, હવે આપણે વાત કરીશું એમના બાળપણ અને અભ્યાસની. આ સંસારમાં જેટલી સુંદરતા, જ્ઞાન, બળ અને સારા ગુણો છે તે બધા જ ભગવાન પાસેથી આવેલા છે. તેઓને અતૂટ અને અપાર ભંડાર તો સ્વયં ભગવાન છે. ભગવાન શ્રીરામની સુંદરતાનું વર્ણન કોઈ કેવી રીતે કરી શકે? નાના નાના ચારેય રાજકુમારો થોડા સમયમાં જ રાજમહેલમાં ઘૂંટણીએ ચાલવા લાગ્યા. માતાઓ, મહારાજ તથા બીજા બધા જ લોકો કુમારોની 12 છબીના દર્શન પામીને ખુશ થતા હતા. બાળપણથી જ લક્ષ્મણજી શ્રીરામ સાથે તેમજ શત્રુઘ્નજી ભરતજી સાથે વધુ રહેતા હતા. થોડા મોટા થયા પછી ચારેય રાજકુમારો ઊભા થઈને ચાલવા લાગ્યા અને ધીરે ધીરે રમવા લાગ્યા. અયોધ્યાના બધા બાળકો તેઓની મિત્રતા કરીને પરમ સુખી થતા હતા. શ્રીરામજી રમકડા, વસ્ત્રો તેમજ આભૂષણો વગેરે પોતાના મિત્રોને આપતા હતા. તેઓ રમતમાં એમ જ ઈચ્છતા કે હું ભલે હારી જાઉં પણ મારા મિત્ર તથા ભાઈઓ જરૂર જીતે. જ્યારે પ્રભુ શ્રીરામના ભાઈ ભરતજી પોતે હારી જતા અને શ્રીરામજી વિજયી થતા ત્યારે તે ઘણા ખુશ થતા હતા. પરંતુ જ્યારે તેઓ પોતે જીતતા હતા ત્યારે તેમને ઘણો સંકોચ થતો હતો. ત્રણેય ભાઈઓ શ્રીરામની સેવા કરતા તથા તેઓને ખુશ રાખવાની ઈચ્છા હંમેશા કરતા હતા. શ્રીરામજી હંમેશા ભાઈઓને ખુશ રાખવા તથા સુખ આપવાના પ્રયત્નો કરતા. નગરના લોકો રાજકુમારોને પોતાના પ્રાણ સમાન પ્રેમ કરતા હતા. એ ચારેય રાજકુમારો બાળક હોવા છતાં પણ નાગરિકોમાં વડીલોની જેમ આદરણીય હતા. તેઓ વડીલોને ખૂબ જ નમ્રતાથી પ્રણામ કરતા હતા અને તેઓ લોકોને ભેટ પણ પ્રદાન કરતા હતા અને બધાને પ્રસન્ન કરતા હતા. 6 વર્ષની ઉંમર થતાં જ રાજકુમારોના યજ્ઞ પ્રવિત સંસ્કાર થઈ ગયા અને તેઓ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ કરવા માટે ચાલ્યા ગયા. પહેલાંના યુગોમાં આજની જેમ સ્કૂલ અને કોલેજો ન હતી. વિદ્યાર્થીઓને ઘણા સંયમ અને નિયમપૂર્વક રહીને ગુરુદેવની સેવા કરવી પડતી હતી. કમરમાં મૂંજની એક દોરી બાંધેલી રહેતી અને તેમાં લંગોટી પહેરવામાં આવતી હતી. પાથરવા અથવા તો ખભા ઉપર રાખવા માટે મૃગચર્મ રાખવામાં આવતું હતું. બસ આટલા જ કપડાં રાખવામાં આવતા હતા. જ્યાં સુધી અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી ના તો બાલ કાપવામાં આવતા અને ના તો નખ કાપવામાં આવતા અને ન તો શરીર કે માથામાં તેલ નાખવામાં આવતું હતું. વિદ્યાર્થીઓ જમીન પર જ સૂતા હતા. હાથમાં પલાસનો દંડો રાખવામાં આવતો હતો. પ્રાતઃકાલ સૂર્યોદય પહેલાં 1 કલાક વહેલા ઉઠીને શૌચ, સ્નાન તથા હવન કરતા હતા. બપોરે તથા સોયકાલે પણ સંધ્યા અને હવન કરવા પડતા હતા. ગુરુદેવનો આશ્રમ નગરથી દૂર વનમાં જ હતો. આશ્રમમાં ઝાડુ લગાવવું, લીંપવું, જળ, દર્ભ, ફૂલ તથા હવન માટે લાકડા લાવવા એ બધા જ કાર્યો વિદ્યાર્થી જ કરતા હતા. વિદ્યાર્થીઓ નગર અથવા ગામોમાંથી એક વખત ભિક્ષા લાવતા અને ગુરુદેવને અર્પણ કરતા. તેમાંથી ગુરુદેવ જે આપતા તે ખાઈને શાંત રહેતા. આ રીતે ગુરુ સેવા કરતાં કરતાં ગુરુ કૃપાથી જે શિક્ષા પ્રાપ્ત થતી તે વિદ્યા આલોક અને પરલોકમાં પણ કલ્યાણકારી થતી હતી. ગુરુદેવના આશ્રમમાં શ્રીમંત અને ગરીબ બાળકો વચ્ચે કોઈ પણ ભેદ જોવા મળતો નહીં. બધા જ બાળકો સમાન ભાવથી જ રહેતા હતા. ભગવાન શ્રીરામ તો સર્વ વિદ્યાઓ તથા જ્ઞાનનો સાગર છે, પરંતુ
મર્યાદા એ જ છે કે ગુરુદેવની સેવા કરીને જ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. એટલા માટે ભાઈઓ સાથે શ્રીરામ 6 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર પછી મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવી પહોંચ્યા અને બ્રહ્મચર્યાશ્રમના નિયમોનું પાલન કરીને ગુરુદેવની સેવા કરવા લાગ્યા. ઘણા થોડા દિવસોમાં તેઓએ ગુરુદેવના મુખથી સાંભળીને 4 વેદ, 4 ઉપવેદ, 6 શાસ્ત્ર, વેદના 6 અંગ, ઇતિહાસ, પુરાણ અને બધી જ કલાઓ શીખી લીધી. ગુરુદેવે રાજકુમારોને બધી જ વિદ્યાઓમાં નિપુણ થયેલા જોઈને ઘરે જવાની આજ્ઞા આપી. વિધિપૂર્વક ગુરુદક્ષિણા દઈને અને સમાવર્તન સંસ્કાર કરાવીને ચારેય રાજકુમારો રાજધાનીમાં પાછા ફર્યા. તો દોસ્તો, હવે જાણીએ મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા. મહર્ષિ વિશ્વામિત્ર વનમાં આશ્રમ બનાવીને રહેતા હતા. ત્યાં બીજા પણ અનેક ઋષિમુનિઓ રહેતા હતા. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં ઋષિઓ યજ્ઞ કરવા આવતા હતા ત્યારે મારીચ તથા સુબાહુ નામના રાક્ષસો પોતાની રાક્ષસી સેના સાથે યજ્ઞનો ધુમાડો દેખતા જ દોડી આવતા હતા અને યજ્ઞકુંડમાં હાડકાં, બાલ, મળમૂત્ર, લોહી વગેરે અપવિત્ર વસ્તુઓની વર્ષા કરીને આશ્રમ તથા યજ્ઞ સ્થાનને અપવિત્ર કરી દેતા. મારીચ તથા સુબાહુ બંને સગાભાઈ હતા. તેઓ તાડકા રાક્ષસીના પુત્ર હતા. એમની માતા પણ ઋષિમુનિઓને ઘણું દુઃખ આપતી હતી. મારીચ તથા સુબાહુ રાવણના મુખ્ય સેવક હતા અને તેની આજ્ઞાથી રાક્ષસી સેના સાથે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમથી થોડા દૂર રહેતા હતા. પણ તે રાક્ષસો ઋષિઓની તપસ્યાના તેજથી ડરીને આશ્રમમાં તો ઘૂસતા ન હતા, પરંતુ યજ્ઞના સમયે આકાશમાંથી ગંદી વસ્તુઓ નાખીને યજ્ઞનો નાશ કરતા હતા. પરંતુ મહર્ષિ વિશ્વામિત્ર ઈચ્છે તો શ્રાપ આપીને તે રાક્ષસોને ભસ્મ કરી શકતા હતા, પરંતુ ક્રોધ કરવાથી તપસ્યાનો નાશ થઈ જાય છે, એટલા માટે તેઓએ શ્રાપ આપ્યો નહીં. તે સર્વજ્ઞ ઋષિઓએ જાણી લીધું કે ભગવાને રાક્ષસોનો નાશ કરવા માટે અયોધ્યામાં અવતાર ધારણ કર્યો છે. ત્યારે ઋષિએ વિચાર્યું કે અયોધ્યા જવાથી ભગવાનના દર્શન પણ થશે અને તેઓ દયામય મારી સાથે આવીને દુષ્ટ રાક્ષસોનો સંહાર પણ કરશે. એટલા માટે તેઓ અયોધ્યા ચાલી નીકળ્યા. અયોધ્યા પહોંચ્યા પછી મહારાજા દશરથજીએ મહર્ષિ વિશ્વામિત્રજીના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમને ઊંચા સિંહાસન પર બેસાડીને પૂજા કરી સ્વાગત સત્કાર થઈ ગયા પછી ઋષિએ કહ્યું, મહારાજ, મને રાક્ષસો ખૂબ જ હેરાન કરે છે. એ દુષ્ટોનો નાશ કરવા માટે હું શ્રીરામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ જવા માટે આવ્યો છું. એટલા માટે આપ આપના બંને કુમારોને મારી સાથે મોકલી આપો. મહારાજા દશરથજી ઘણી ચિંતામાં પડી ગયા. પ્રાણથી પણ અધિક પ્યારા પોતાના પુત્રોને રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે તેઓ મોકલવા ઈચ્છતા ન હતા. તેઓએ ઋષિને ખૂબ જ પ્રાર્થના કરી અને સેના સાથે સ્વયં આવવાનું પણ કહ્યું, પરંતુ વિશ્વામિત્રજી તો શ્રીરામ અને લક્ષ્મણજીને જ લેવા આવ્યા હતા. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજને સમજાવ્યું કે આ વિશ્વામિત્રજી મોટા પ્રતાપી તથા તપસ્વી છે. તેઓની સાથે જવાથી રાજકુમારોનું કોઈ કંઈ પણ બગાડી શકશે નહીં. નહીંતર તે ક્રોધ કરી શ્રાપ દઈને ઘણું મોટું નુકસાન કરી શકે છે. એટલા માટે તેઓની વાત માની લેવી એ જ યોગ્ય છે. હવે મહારાજા દશરથજીએ ગુરુદેવની આજ્ઞા સ્વીકારી લીધી. એમને બંને રાજકુમારોને મહર્ષિ વિશ્વામિત્રજીની સાથે જવાની આજ્ઞા આપી દીધી. પિતાજીની આજ્ઞા મેળવી ભગવાન શ્રીરામે માતાજી પાસે જઈને પ્રણામ કર્યા અને તેઓની પણ આજ્ઞા મેળવી. પછી કમરમાં ભાથો બાંધીને અને ખભા ઉપર ધનુષ્ય રાખીને નાના ભાઈ લક્ષ્મણજી સાથે તેઓ મહર્ષિ વિશ્વામિત્રજી સાથે ચાલી નીકળ્યા. મારીચ અને સુબાહુની માતા
તાડકા ઘણી ભયંકર રાક્ષસી હતી. તે કોલસા જેવી કાળી અને પર્વત જેવી વિશાળ કાયાવાળી હતી. તેના નિવાસ સ્થાનેથી કોઈ પણ આવતું જતું દેખાતું તો તે એને મારીને ખાઈ જતી હતી. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજી તથા શ્રીરામ અને લક્ષ્મણ તાડકા વનમાં પહોંચ્યા ત્યારે તેઓને જોતાં જ તે ભયંકર રાક્ષસી જોરથી બરાડા પાડતી દોડી આવી. પરંતુ શ્રીરામે તરત જ ધનુષ્ય પર દોડી ચડાવીને એક બાણ માર્યું અને તેનાથી તત્કાલ રાક્ષસીનું મસ્તક ફોડી નાખ્યું. બાણ વાગવાથી તે ઘણી જોરથી બૂમ પાડીને જમીન પર ઢળી પડી અને હાથ પગ પછાડીને મરી ગઈ. મહર્ષિ વિશ્વામિત્રજી શ્રીરામના આ અદ્ભુત પરાક્રમને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને પછી મહર્ષિ વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરીને ઘણા દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા. આ દિવ્ય અસ્ત્ર કોઈ હથિયાર ન હતા, પરંતુ મંત્ર જપ કરતાં જ પ્રગટ થનારા શસ્ત્રો હતા. તે બધા જ દિવ્ય અસ્ત્રો તેઓએ શ્રીરામને આપી દીધા અને મંત્ર તથા પ્રયોગ કરીને પ્રગટ કરી બતાવી દીધા. ત્યાંથી ચાલીને તેઓ મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં આવ્યા. ત્યાં રાત્રે તેમને વિશ્રામ કર્યો. બીજા દિવસે શ્રીરામે ઋષિઓના યજ્ઞ કરવાનું કહ્યું અને પછી બધા જ ઋષિઓ યજ્ઞ કરવા લાગ્યા અને લક્ષ્મણજી સાથે પ્રભુ શ્રીરામ ધનુષ્ય ચઢાવીને સાવધાનીથી ઊભા રહીને યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. જેવો યજ્ઞનો ધુમાડો આકાશમાં દેખાયો કે તરત જ મારીચ અને સુબાહુ પોતાના બધા જ રાક્ષસો અને સૈનિકો સાથે અસ્ત્ર શસ્ત્ર લઈને બૂમબરાડા કરતા આકાશ માર્ગે દોડ્યા. ત્યારે શ્રીરામે મોટી ભારે રાક્ષસી સેનાને જોઈને અણી વગરનું એક બાણ ચઢાવ્યું, અગ્નિમંત્ર ભણીને છોડ્યું. તે અગ્નિશાસ્ત્રની લપેટોથી સુબાહુ ક્ષણભરમાં બળીને ભસ્મ થઈ ગયો. જ્યાં સુધી શ્રીરામે એ બે બાણ છોડ્યા એટલી વારમાં શ્રી લક્ષ્મણજીએ બાણોની એવી જડી વરસાવી કે સૈન્યના બધા રાક્ષસોના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા અને ઋષિઓના યજ્ઞનું વિઘ્ન હંમેશા માટે દૂર થઈ ગયું. દોસ્તો, હવે આપણે વાત કરીશું શ્રી જાનકી સ્વયંવરની. એ દિવસોમાં સામાન્ય લોકોના લગ્ન તો આજની જેમ વિધિપૂર્વક થતા હતા, પરંતુ રાજકન્યાઓના લગ્ન માટે સ્વયંવરનો રિવાજ પણ હતો. સ્વયંવર પણ બે પ્રકારના હતા. એક પ્રકારના સ્વયંવરમાં તો પહેલાં રાજકુમારોમાંથી કોઈ એકના ગળામાં રાજકન્યા વિજયમાળા પહેરાવી દેતી અને તેની સાથે જ તેના લગ્ન કરવામાં આવતા. બીજા પ્રકારનો સ્વયંવર એવી રીતે થતો હતો કે રાજકુમારીના પિતા કોઈ પણ પ્રતિજ્ઞા કરતા અને તે પ્રતિજ્ઞા પૂરી કરનારની સાથે જ રાજકુમારીના લગ્ન થતા હતા. એ સમયે મિથિલા દેશના રાજા મહારાજા શિરધ્વજ જનકજી હતા. તેમની રાજધાની મિથિલાનગર હતી, જેનું બીજું નામ જનકપુર હતું. એકવાર મિથિલા નગરીમાં દુષ્કાળ પડ્યો. ઋષિઓના આદેશથી વરસાદ માટે મહારાજા જનકે યજ્ઞ કરાવવાનો નિર્ણય કર્યો. યજ્ઞભૂમિને સોનાના હરથી સ્વયં યજમાન ખેડે તેવી વિધિ હોય છે. મહારાજા જનકજી જ્યારે યજ્ઞભૂમિ ખેડી રહ્યા હતા ત્યારે સાધારણ અણી લાગવાથી ભૂમિમાંથી એક પરમ સુંદર કન્યા પ્રગટ થઈ. તે અણીને સંસ્કૃત ભાષામાં સીત કહે છે. સીતથી પ્રગટ થવાના કારણે તે કન્યાનું નામ સીતા પાડવામાં આવ્યું. મહારાજા જનકજીના પૂર્વજોને ભગવાન શંકરે પોતાનું ધનુષ્ય આપ્યું હતું. તે ધનુષ્ય મહારાજા જનકજીને ત્યાં રાખવામાં આવ્યું હતું. તે મહારાજા જનકજી દરરોજ તેની પૂજા કરતા હતા. તે ધનુષ્ય એટલું ભારે હતું કે તેને 60 બળવાન પુરુષો પણ ઉંચકી શકતા ન હતા. પરંતુ થોડી મોટી થતાં બાળપણમાં એક દિવસ સીતાજી પોતાની સખીઓ સાથે ત્યાં રમી રહી હતી. રમતો રમતો તેઓએ તે ધનુષ્ય એક જ હાથે ઉંચકી લીધું. જ્યારે આ સમાચાર મહારાજા જનકજીએ જાણ્યા ત્યારે તેઓએ પ્રતિજ્ઞા કરી કે જે કોઈ આ ધનુષ્યને તોડી શકશે તેની સાથે જ
હું પોતાની પુત્રીના લગ્ન કરીશ. હવે મહારાજા જનકજીની પ્રતિજ્ઞાની સૂચના દેશ વિદેશમાં જાહેર કરવામાં આવી. આવી પ્રતિજ્ઞાના સ્વયંવરમાં કોઈને નિમંત્રણ આપીને બોલાવવામાં આવતા નથી. બળવાન અને શક્તિશાળી લોકો સ્વયં આવી પહોંચે છે. શ્રી સીતાજીના અપૂર્વ ગુણો તથા સુંદરતાની પ્રશંસા ચારે બાજુ ફેલાઈ ગઈ. ઘણા બળવાન રાજાઓ અને રાજકુમારો મહારાજા જનકજીની પ્રતિજ્ઞા સાંભળીને જનકપુર આવી પહોંચ્યા. મહર્ષિ વિશ્વામિત્રજી જાણતા હતા કે શ્રી સીતાજી તો સાક્ષાત જગતજનની છે. તેઓ શ્રીરામની નિત્ય શક્તિ છે. શ્રીરામ તથા લક્ષ્મણે મારીચ તથા સુબાહુ વગેરે રાક્ષસોનો સંહાર કરીને યજ્ઞનું વિઘ્ન દૂર કરી દીધું. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીએ તેઓને કહ્યું, મહારાજા જનકજી પોતાની પુત્રીનો સ્વયંવર કરી રહ્યા છે. મારી ઈચ્છા છે કે તમે બંને પણ મારી સાથે આ સ્વયંવર જોવા ત્યાં ચાલો. હવે શ્રીરામ અને લક્ષ્મણ મહર્ષિની આજ્ઞા સ્વીકાર કરીને તેઓની સાથે મિથિલા જવા નીકળ્યા અને ત્યાં બીજા કેટલાક ઋષિમુનિઓ પણ સાથે ચાલી નીકળ્યા. ગંગાજીમાં જ્યારે સ્નાન કરીને તેઓ ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં જોયું કે તે આશ્રમમાં કોઈ પશુ પક્ષી પણ નથી. ફક્ત એક સ્ત્રીની પથ્થરની મૂર્તિ પડેલી છે. મહર્ષિ વિશ્વામિત્રજીએ કહ્યું કે આ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે, જે ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ છે. મહર્ષિના કહેવાથી શ્રીરામે પોતાના ચરણથી તે મૂર્તિને સ્પર્શ કર્યો. શ્રીરામની ચરણરજનો સ્પર્શ થતાં જ તે મૂર્તિ દિવ્ય તેજોમય સ્ત્રી થઈ ગઈ. તે ઋષિની પત્ની અહલ્યાએ ભગવાન શ્રીરામની સ્તુતિ કરી. પછી તે પોતાના પતિદેવ પાસે તપલોકમાં ચાલી ગઈ. મિથિલા પહોંચીને મહર્ષિ વિશ્વામિત્રજીએ એક આંબાના બગીચામાં બધાની સાથે ઉતારો કર્યો. મહર્ષિના આવવાના સમાચાર સાંભળીને મહારાજા જનકજી મંત્રીઓ તથા કુલ પુરોહિતની સાથે સ્વાગત કરવા આવ્યા અને ઘણા આગ્રહપૂર્વક મહર્ષિ તથા શ્રીરામ લક્ષ્મણજી સાથે ઋષિ સમુદાયને નગરમાં લઈ જઈને એક ઉત્તમ ભવનમાં ઉતાર્યા. જ્યારે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ નગર જોવા નીકળ્યા ત્યારે તેઓના અલૌકિક સૌંદર્ય તથા અદ્ભુત પરાક્રમની ચર્ચા સાંભળીને નગરવાસીઓ તેઓના દર્શન કરવા દોડી આવ્યા. તેઓના દર્શન કરીને નગરવાસીઓ ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે શ્રીરામની સાથે જ શ્રી જનકનંદિની સીતાજીના લગ્ન થાય. શ્રીરામ અને લક્ષ્મણજી રાજકુમાર હોવા છતાં પણ મહર્ષિ વિશ્વામિત્રજીની ઘણી સાવધાની તેમજ પ્રેમથી સેવા કરતા હતા. તેઓ સવારે સૂર્યોદયથી રોજ પ્રભાતે વહેલા મહર્ષિના જાગ્યા પહેલાં જાગી જતા હતા અને મહર્ષિના પહેલાં મહર્ષિની પૂજાવિધિ માટે ફૂલ, જળ વગેરે લાવીને રાખતા હતા. દિવસ દરમિયાન જે કંઈ સેવાનું કાર્ય જરૂરી હોય તે બધું જ કરી દેતા. અડધી રાત સુધી ઋષિઓ પરસ્પર કથા, સત્સંગ તથા ભગવાનના ગુણગાન કરતા હતા. ત્યાર પછી જ્યારે મહર્ષિ સૂઈ જતા ત્યારે બંને ભાઈઓ ચરણ ચાંપતા અને જ્યારે વારંવાર સ્નેહપૂર્વક મહર્ષિ તેઓને સૂવા માટે હઠ કરતા ત્યારે જ સૂઈ જતા. આ રીતે કુલ 3-3.5 કલાક સૂઈને બંને ભાઈ ગુરુ સેવામાં જ વ્યસ્ત રહેતા હતા. જનકપુરમાં જ્યારે બંને ભાઈ મહર્ષિની પૂજાવિધિ માટે ફૂલ લેવા મહારાજા જનકજીના બગીચામાં ગયા હતા ત્યારે તે જ સમયે શ્રી સીતાજી પણ પોતાની માતાજીની આજ્ઞાથી સખીઓ સાથે ભગવતી પાર્વતીનું પૂજન કરવા ત્યાં આવ્યો હતો અને એ બગીચામાં જ શ્રીરામ અને શ્રી સીતાજીએ એકબીજાને જોયા હતા. અને સ્વયંવરના દિવસે આવેલા રાજાઓ સારા ઉત્તમ આસનો પર બેઠા હતા. તે સભાભવન સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને ત્યાં ભવન વચ્ચે ભગવાન શંકરજીનું ભારે ધનુષ્ય રાખવામાં આવ્યું હતું.
નગરવાસીઓ પણ ત્યાં જોવા માટે ઉપસ્થિત થયા હતા. સ્ત્રી પુરુષો બધાને માટે બેસવા અલગ અલગ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહર્ષિ વિશ્વામિત્રજી પણ મુનિઓ તથા શ્રીરામ લક્ષ્મણ સાથે એક ઊંચા સિંહાસન પર આવીને બેસી ગયા અને પછી સભામાં મહારાજા જનકજીની પ્રતિજ્ઞા સંભળાવવામાં આવી. પ્રતિજ્ઞા સંભળાવીને રાજાઓ ધનુષ્ય ઉંચકવાના કાર્યમાં લાગી ગયા, પરંતુ તે ધનુષ્ય ઉંચકવાનું તો દૂર રહ્યું, કોઈનાથી હલી પણ ના શક્યું. જ્યારે બધા જ રાજાઓ હારીને બેસી ગયા ત્યારે મહારાજા જનકજીને ખૂબ જ દુઃખ થયું. તેઓએ રાજાઓને ફટકારતા કહ્યું, હું જાણી ગયો કે આ પૃથ્વી પર કોઈ પણ વીર નથી. હું મારી પ્રતિજ્ઞા તોડી શકતો નથી. મારી પુત્રીના લગ્ન થવાનું લખ્યું જ નહીં હોય, તેથી હું શું કરી શકું? હવે પછી કોઈ પોતાને વીર કહેવાનું સાહસ ન કરતા. મહારાજા જનકજીની આવી વાતો સાંભળીને શ્રી લક્ષ્મણજીથી સહન ન થઈ શક્યું અને તેઓને લાગ્યું કે આ તો શ્રીરામજીનું અપમાન છે. અને લક્ષ્મણજી ખૂબ જ ગુસ્સામાં આવીને તે સભામાં ઊભા થઈને બોલી ઉઠ્યા, મહારાજા જનકજીએ શ્રીરામજીની હાજરીમાં ઘણી અયોગ્ય વાતો કરી છે. જો મારા મોટાભાઈ મને આજ્ઞા આપે તો આ ધનુષ્ય તો શું, પણ હું સુમેરુ પર્વતને પણ ઉખાડીને મૂળાની જેમ તોડીને ફેંકી દઉં. શ્રી લક્ષ્મણજીની વાતોથી મહારાજા જનકજી પ્રસન્ન થયા. પછી શ્રીરામે લક્ષ્મણજીને બેસી જવાનો આગ્રહ કર્યો અને તેઓ ચૂપચાપ બેસી ગયા. અને પછી મહર્ષિ વિશ્વામિત્રજીએ શ્રીરામને ધનુષ્ય તોડવા માટે આદેશ આપ્યો. પછી પ્રભુ શ્રીરામે પણ બધા જ ઋષિઓને પ્રણામ કર્યા અને તેઓએ ધનુષ્યને એક જ હાથે ઉંચકીને તેના પર દોડી ચઢાવી અને જોતજોતામાં તે ધનુષ્યને ખેંચીને તોડી નાખ્યું અને ખૂબ જ મોટા અવાજની સાથે તે ધનુષ્ય તૂટી ગયું. ધનુષ્ય તૂટી ગયા પછી કુલગુરુની આજ્ઞાથી શ્રી સીતાજી સખીઓ સાથે પ્રભુ શ્રીરામની પાસે આવ્યા અને તેમને શ્રીરામના ગળામાં વરમાળા પહેરાવી દીધી. વાજા વાગવા લાગ્યા અને બધા જ યજમાનો જય જયકાર કરવા લાગ્યા. દોસ્તો, હવે આપણે વાત કરીશું શ્રીરામ વિવાહની. શ્રી શંકરજીના ધનુષ્ય તૂટવાની વાત સાંભળીને પરમ તેજસ્વી પરશુરામજી ક્રોધાતુર બનીને જનકપુર આવ્યા. પરશુરામજી મોટા પરાક્રમી અને ક્રોધી સ્વભાવના હતા. તેઓએ પૃથ્વીના ક્ષત્રિયોને 21 વખત શોધીને માર્યા હતા. તેઓને આવતા જોઈને બધા જ રાજાઓ ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. બધાએ તેમને પ્રણામ કર્યા. પરશુરામજીએ ધનુષ્યના ટુકડા જોઈને મહારાજા જનકજીને ધમકાવીને પૂછ્યું, આ ધનુષ્ય કોણે તોડ્યું? પરશુરામજીના ડરના માર્યા મહારાજા જનકજી પણ કંઈ ન બોલી શક્યા. ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ જ નમ્રતાપૂર્વક તેઓને કહ્યું, હે મુનિવર, ધનુષ્ય તો આપના એક સેવકના હાથે તૂટ્યું છે. આપની શું આજ્ઞા છે? પરશુરામજી પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી શંકરજીનું ધનુષ્ય તૂટી જવાથી ઘણા ગુસ્સામાં હતા. તેઓએ ક્રોધમાં આવીને ધમકાવવા લાગ્યા. ક્રોધમાં માણસને વિચાર નથી આવતો કે શું બોલવું કે શું ન બોલવું, પરંતુ આ વાત લક્ષ્મણજી સહન કરી શક્યા નહીં કે તેઓની હાજરીમાં કોઈ પણ શ્રીરામજીની સામે કડક વાતો કરી શકે. તેઓ પરશુરામજીને કટાક્ષ કરતા સમજાવવા લાગ્યા કે તેઓએ ક્રોધ કરવો જોઈએ નહીં, પરંતુ પરશુરામજીનો ક્રોધ વધવા જ લાગ્યો અને તેઓ વારંવાર શ્રીરામ સાથે યુદ્ધ કરવાનું કહેતા હતા. પરંતુ શ્રીરામ તો ખૂબ જ નમ્રતાપૂર્વક તેમને ઉત્તર આપતા હતા. છેવટે પરશુરામજીને એમની ભૂલ સમજાઈ ગઈ. તેઓ સમજી ગયા કે શ્રીરામ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે. પરશુરામજીને ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય આપ્યું હતું. તે ધનુષ્ય તેઓએ શ્રીરામને આપી દીધું અને બંને ભાઈઓ પાસે ક્ષમા માગી તેઓ તપસ્યા કરવા માટે મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. પરશુરામજીના ગયા પછી
મહર્ષિ વિશ્વામિત્રજીની આજ્ઞાથી મહારાજા જનકજીએ મહારાજા દશરથજીને બોલાવવા માટે અયોધ્યા દૂત મોકલ્યો. હવે સમાચાર જાણીને મહારાજા દશરથજી કુલગુરુ મહર્ષિ વશિષ્ઠજી તથા ભરત શત્રુઘ્નની સાથે મોટી જાન જોડીને જનકપુર આવ્યા અને વિધિપૂર્વક શ્રી સીતાજીના શ્રીરામજી સાથે લગ્ન થયા. મહારાજા જનકજીએ પોતાની નાની પુત્રી ઉર્મિલાના લગ્ન લક્ષ્મણજી સાથે તથા પોતાના ભાઈની કન્યા માંડવીનું ભરતજી સાથે અને શ્રુતિકીર્તિના શત્રુઘ્ન સાથે લગ્ન કરાવી દીધા. ચારેય રાજકુમારોના લગ્ન કરીને મહારાજા દશરથજી તેઓની પુત્રવધુ સાથે અયોધ્યા પાછા ફર્યા. મહર્ષિ વિશ્વામિત્રજી પણ સાથે જ અયોધ્યા પધાર્યા અને થોડા દિવસ રહીને દશરથજીનો આદર સત્કાર સ્વીકાર કર્યો. ત્યાર પછી જ પોતાના આશ્રમમાં પાછા ફર્યા. દોસ્તો, હવે આપણે વાત કરીશું પ્રભુ શ્રીરામના વનવાસ વિશેની. એક દિવસ મહારાજા દશરથજીએ પ્રભુ શ્રીરામને યુવરાજ પદ સોંપવાનો વિચાર કર્યો. તેઓએ ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠજીને પોતાના મનની વાત કહી. મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું, કાલે જ ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ કાર્ય કાલે જ થઈ જાય તો ઘણું સારું છે. મહારાજના પૂછવાથી મંત્રીઓ તથા પ્રજાના આગેવાનોએ પણ શ્રીરામને તરત જ યુવરાજ બનાવવાની સલાહ આપી. બધા જ લોકો તો શ્રીરામને અત્યંત પ્રેમ કરતા હતા. બધા જ શ્રીરામ ગાદી પર બિરાજે એમ ઈચ્છતા હતા. અને પછી નગરમાં ઉત્સવની તૈયારી થવા લાગી. ગુરુદેવે પણ શ્રીરામને તે દિવસે વ્રત તથા જરૂરી સંયમ પાળવા કહી દીધું. અને પછી બધા જ દેવોને ચિંતા થવા લાગી કે જો શ્રીરામ યુવરાજ બની જાય તો રાવણને મારવાના કાર્યમાં વિલંબ થઈ શકે છે. પછી બધા જ દેવોએ સરસ્વતી દેવીની પ્રાર્થના કરી. બધા જ દેવોની પ્રાર્થનાથી શ્રી સરસ્વતીજીએ માતા કૈકેયીની મંથરા નામની કુબડી દાસીની બુદ્ધિ બદલી નાખી. બુદ્ધિ બદલાઈ જવાથી તે દાસીને શ્રીરામના યુવરાજ બનવાની વાત ઘણી ખરાબ લાગી. તે રાજમહેલમાં મહારાણી કૈકેયીજીની પાસે પહોંચી ગઈ અને રોતા રોતા તેને શ્રીરામના યુવરાજ પદ આપવાની તૈયારીના સમાચાર સંભળાવ્યા. માતા કૈકેયી પ્રભુ શ્રીરામને ખૂબ જ સ્નેહ કરતી હતી. તે આ સમાચાર સાંભળીને ઘણી પ્રસન્ન થઈ અને દાસી મંથરાને ભેટ આપવા લાગી. પરંતુ તે દાસી તો રોતી જ રહી. તેને તે ભેટ સ્વીકાર ન કરી. તે વખતે શ્રી ભરતજી એમના નાના ભાઈ શત્રુઘ્ન સાથે પોતાના મોસાળ ગયા હતા. ત્યારે મંથરાએ કહ્યું, મહારાણી કૌશલ્યાજીએ જ ભરતજીને મોસાળ મોકલ્યા છે અને પોતાના પુત્રને ચૂપચાપ રાજ્ય અપાવી રહી છે. ભરતજીને પાછા આવ્યા પછી તે જેલમાં પુરાવી દે છે અને આપને તેઓની દાસી બનીને રહેવું પડશે. પ્રથમ તો મહારાણી કૈકેયીએ મંથરાને ધમકાવી નાખી હતી, પરંતુ પછી દેવી સરસ્વતીએ તેઓની બુદ્ધિ ફેરવી નાખી. તેઓએ દાસી મંથરાની જૂઠ્ઠી વાતો પર વિશ્વાસ કર્યો. મંથરાએ જ તેઓને શીખવાડી દીધું કે તેઓ કોપ ભવનમાં ચાલ્યા જાય અને મહારાજા દશરથજી જ્યારે તેમની પાસે આવે ત્યારે તેઓની પાસે પ્રતિજ્ઞા કરાવીને શ્રીરામને 14 વર્ષ માટે વનવાસ મોકલવા અને શ્રી ભરતને યુવરાજ બનાવવાનું વરદાન માગી લે. રાજાઓને ત્યાં એક એવો જુદો મહેલ રાખવામાં આવતો હતો કે રાજ પરિવારમાં કોઈને ક્રોધ આવે તો તે પોતાના ક્રોધ પ્રગટ કરવા માટે તે મહેલમાં ચાલ્યા જાય. કૈકેયીજીએ પણ બધા જ ઘરેણાં ઉતારી નાખ્યા અને મેલા વસ્ત્રો પહેરી લીધા અને તે પણ કોપ ભવનમાં જઈને પડી રહી. જ્યારે રાત્રે દશરથજી કૈકેયીજીના મહેલમાં ગયા ત્યારે તેમને કોપ ભવનમાં જોઈને ઘણા દુઃખી થયા. મહારાજા દશરથજી કૈકેયીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓએ મહારાણી કૈકેયીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ત્યારે કૈકેયીએ કહ્યું,
આપે મને વરદાન આપવાનું કહ્યું હતું, તે વરદાન મને આજે આપો. વાત જાણે એમ છે કે એકવાર મહારાજા દશરથજી દેવોની મદદ કરવા માટે સ્વર્ગ ગયા હતા અને રાક્ષસો સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે વખતે મહારાજાના રથની ધરી તૂટી ગઈ. તે સમયે મહારાણી કૈકેયી પણ સાથે હતી અને કૈકેયીએ ધરીની જગ્યાએ પોતાનો હાથ લગાવી દીધો. યુદ્ધ પૂરું થયા પછી મહારાજાને એ વાતની ખબર પડી ત્યારે તેઓએ કૈકેયીજીને 2 વરદાન માગવા કહ્યું હતું. તે વખતે કૈકેયીજીએ કહ્યું, મહારાજ પછી ક્યારેક માગી લઈશ. અને દોસ્તો, આજે કૈકેયી એ જ 2 વરદાન માગી રહી હતી. જ્યારે મહારાજ દશરથજીએ વરદાન આપવાની પ્રતિજ્ઞા કરી ત્યારે કૈકેયીજીએ કહ્યું, મહારાજ ભરતને રાજ્ય આપો અને રામને 14 વર્ષ માટે વનવાસ મોકલો. મહારાજા દશરથજી તો શ્રીરામના વનવાસની વાત સાંભળીને ખૂબ જ હેરાન અને વિચારમાં પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. મહારાજા દશરથજી દરરોજ સવારે વહેલા પરોઢિયે ઉઠી જતા હતા. તે દિવસે જ્યારે તેઓને રાજમહેલમાંથી બહાર નીકળવામાં વાર લાગી ત્યારે લોકોને ઘણી ચિંતા થવા લાગી. ત્યારે મહામંત્રી સુમંતજી રાજભવનમાં ગયા અને શ્રી કૈકેયીના કહેવાથી તેઓ શ્રીરામને ત્યાં બોલાવી લાવ્યા. મહારાજા દશરથજીએ તો કંઈ પણ ના કહ્યું, પરંતુ માતા કૈકેયીજી પાસેથી બધી જ વાતો સાંભળીને પ્રભુ શ્રીરામે પોતાના પિતાના વચનના પાલન માટે સ્વયં ઘણા હર્ષ સાથે વનમાં જવાનું સ્વીકારી લીધું. તેઓ વિદાય માગવા માટે માતા કૌશલ્યાજી પાસે ગયા. શ્રીરામની સાથે વનમાં જવા માટે શ્રી જાનકીજી તેમજ શ્રી લક્ષ્મણજી પણ તૈયાર થઈ ગયા. પ્રભુ શ્રીરામે તેઓને ખૂબ જ સમજાવ્યા, પરંતુ વનમાં આવવાનો અત્યંત આગ્રહ જોઈને સાથે લઈ લીધા. આ વાત નગરમાં જાહેર થઈ ગઈ હતી. નગરવાસીઓ આ દુઃખદ સમાચારથી ઘણા વ્યાકુળ થઈ ગયા. ઘણા લોકોએ કૈકેયીને સમજાવી પણ તેને પોતાની હઠ ના છોડી. માતાજીની રજા લઈને પ્રભુ શ્રીરામ સીતાજી તથા લક્ષ્મણજી સાથે કૈકેયીજીની પાસે આવ્યા. ત્યાં આવીને તેઓએ પોતાના ઘરેણાં તેમજ રાજસી વસ્ત્રો ઉતારી દીધા અને મુનિઓના વસ્ત્ર વલ્કલ પહેરી લીધા. ત્યાંથી તેઓ બહાર નીકળ્યા. મહારાજ દશરથજીએ સુમંતજીને મોકલ્યા કે તેઓ શ્રીરામને રથમાં બેસાડીને લઈ જાય. સુમંતજીના કહેવાથી શ્રીરામ, લક્ષ્મણ તથા શ્રી સીતાજી રથ પર બેસી ગયા. શ્રીરામના વિયોગમાં દુઃખી નગરવાસીઓ રોતા કકરતા ઘર-બાર છોડીને શ્રીરામની પાછળ ચાલી નીકળ્યા. થોડે દૂર જઈને શ્રીરામે રથ રોકી દીધો. તે દિવસે ત્યાં જ બધા લોકો રોકાઈ ગયા. જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા ત્યારે શ્રીરામે સુમંતજીને ચૂપચાપ રથ હાંકવાનું કહ્યું, કારણ કે નગરવાસીઓ સાથે વનમાં દુઃખ ભોગવે તે શ્રીરામ ઈચ્છતા ન હતા. પ્રાતઃકાલ જ્યારે લોકો જાગ્યા ત્યારે ઘણી શોધ કરી, પરંતુ તેઓને રથનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેઓ બધા જ નિરાશ થઈને અયોધ્યા પાછા ફર્યા. રાત્રે જ રથમાં બેસી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીની સાથે ગંગાજીના કિનારે શૃંગવેરપુર પહોંચી ગયા. અહીં નિષાદ રાજગૃહે શ્રીરામનું સ્વાગત કર્યું અને તેઓને નગરમાં પધારવા પ્રાર્થના કરી. પરંતુ પિતાના વચનોની મર્યાદા રાખવા માટે પ્રભુ શ્રીરામ નગરમાં ન ગયા. તેઓ રાત્રે એક વૃક્ષ નીચે રહ્યા. સવારે મંત્રી સુમંતજીને રથ સાથે અયોધ્યા પાછા ફરવાનું કહ્યું અને નૌકા દ્વારા શ્રી સીતાજી તથા શ્રી લક્ષ્મણજી સાથે ગંગા પાર કરીને પગપાળા જ વનમાં ચાલી નીકળ્યા. અને પ્રયાગ પહોંચ્યા પછી મહર્ષિ ભારદ્વાજજીએ શ્રીરામનો સત્કાર કર્યો. ત્યાંથી શ્રી યમુનાજી પાર કરીને તેઓ મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિએ શ્રીરામને ચિત્રકૂટમાં નિવાસ કરવાની સલાહ આપી. વાલ્મીકી આશ્રમથી ચાલીને
શ્રીરામ ચિત્રકૂટ આવ્યા. ત્યાંથી પયસ્વિની નદીના કિનારે કામદગીર પાસે તેઓના માટે વનવાસી કોલબિલ લોકોએ 2 પર્ણકુટીરો બનાવી દીધી. મહર્ષિ અત્રિનો પણ આશ્રમ ત્યાંથી થોડો જ દૂર હતો. બીજા ઋષિમુનિઓ પણ ત્યાં જ રહેતા હતા. શ્રીરામ ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. ઋષિમુનિ તથા વનવાસી લોકો તેઓ સાથે અત્યંત પ્રેમ કરતા હતા અને બધા લોકો તેઓની સુવિધાનું પૂરું ધ્યાન રાખતા હતા. શ્રીરામ મુનિઓનું બધી રીતે સન્માન કરતા હતા. વનવાસીઓ ઉપર તેઓનો પુત્ર જેવો સ્નેહ હતો. દોસ્તો, હવે વાત કરીશું શ્રીરામ અને ભરતના મિલન વિશેની. મહામંત્રી સુમંતજી કોઈ રીતે અયોધ્યા પાછા ફર્યા. જ્યારે મહારાજા દશરથજીને એ સમાચાર મળ્યા કે શ્રીરામ, લક્ષ્મણ તથા શ્રી સીતાજી ત્રણેયમાંથી કોઈ પણ પાછા નથી આવ્યા, ત્યારે એમને એટલું બધું દુઃખ થયું કે તેઓનું પ્રાણ પંખીડું ઉડી ગયું. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજા દશરથજીના શરીરને તેલમાં ડૂબાડીને રાખી દીધું અને ભરતજીને બોલાવવા તેમના મોસાળ કૈકેયી દૂત મોકલી દીધા અને ગુરુદેવે બોલાવ્યા છે એવો સંદેશો દૂતો પાસેથી સાંભળીને ભરતજી શત્રુઘ્નજી સહિત તુરંત મોસાળથી ચાલી નીકળ્યા અને તે અયોધ્યા આવી પહોંચ્યા. દૂતોએ બીજા કોઈ સમાચાર કહ્યા ન હતા, પરંતુ નગરની સૂમસામ દશા જોઈને તેઓને આશંકા થઈ. ફક્ત મહારાણી કૈકેયીએ જ તેમનું સ્વાગત કર્યું. ઘણા ઉત્સાહથી કૈકેયીએ પોતાની બધી જ કરતૂત ભરતજીને સંભળાવી. પિતાજીના પરલોકવાસના સમાચાર સાંભળીને ભરતજી અત્યંત વ્યાકુળ થઈ ગયા. જ્યારે શ્રીરામના વનવાસની વાત સાંભળી ત્યારે તો તેમના દુઃખની કોઈ સીમા જ ન રહી. તેઓએ પોતાની માતાને ઘણી ધિક્કારી. શત્રુઘ્નજીએ મંત્રાને એક લાત મારી અને તેનો ચોટલો પકડીને ઘસોડવા લાગ્યા. તેઓ તેને ખૂબ મારત, પરંતુ ભરતજીએ દયા કરીને તેમને એવું કરતા રોકી દીધા. ત્યાંથી ભરતજી શત્રુઘ્ન સાથે માતા કૌશલ્યાજી પાસે આવ્યા. તેઓએ કૈકેયી સાથે બોલવાનું જ બંધ કરી દીધું અને પૂરા 14 વર્ષ જ્યાં સુધી શ્રીરામ પાછા ન ફર્યા ત્યાં સુધી તેઓ કૈકેયી સાથે બોલ્યા નહીં. શ્રી ભરતજી સોગંદપૂર્વક માતા કૌશલ્યાની સામે જોરશોરથી રોતા રોતા કહેવા લાગ્યા, શ્રીરામ, વનવાસમાં મારો કોઈ અપરાધ નથી. માતા કૌશલ્યાજી ભરતને પણ શ્રીરામ જેટલો જ સ્નેહ કરતા હતા. તેઓને ભરત પર જરા પણ શંકા ન હતી. તેઓએ ભરતને આશ્વાસન આપ્યું. મહર્ષિ વશિષ્ઠજીની આજ્ઞાથી ભરતજીએ પિતાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો અને મૃત્યુ પછી થનારા બધા કર્મ વિધિપૂર્વક કરાવ્યા. મહારાજા દશરથજીનો અંતિમ સંસ્કાર થઈ ગયા પછી એક દિવસ બધા લોકો ભેગા થયા. ગુરુદેવ વશિષ્ઠજી, મહામંત્રી સુમંતજી, માતા કૌશલ્યાજી તથા રાજસભાના બધા સભ્યોએ ભરતજીને કહ્યું, મહારાજા દશરથજીએ આપને રાજ્ય સોંપ્યું છે અને જ્યાં સુધી શ્રીરામ વનવાસથી પાછા ન ફરે ત્યાં સુધી તો તમારે પ્રજાનું પાલન પોષણ અવશ્ય કરવું જોઈએ. પછી શ્રી ભરતજીએ ખૂબ જ નમ્રતાની સાથે સૌને પ્રાર્થના કરી અને એ રાજ્ય લેવાનો અસ્વીકાર કર્યો. તેઓએ શ્રીરામની પાસે વનમાં જવાની તથા તેઓને મનાવી લાવવાની ઈચ્છા પ્રગટ કરી. એ વાતથી બધાને ઘણી પ્રસન્નતા થઈ અને શ્રીરામનો વનમાં જ રાજ્યાભિષેક કરી દેવાનો વિચાર પાક્કો થઈ ગયો. રાજ્યાભિષેકની બધી જ સામગ્રી સાથે લઈ જવામાં આવી. નગરમાં ફક્ત રક્ષણ માટે કેટલાક લોકો રહ્યા. બાકીના બધા જ શ્રી ભરતજી સાથે શ્રીરામના દર્શન માટે વનમાં ચાલી નીકળ્યા. શ્રી ભરતજી સાથે ઘણા લોકો હતા. હાથી, ઘોડા અને રથ પણ ઘણા હતા. જ્યારે ભરતજી શૃંગવેરપુરની પાસે પહોંચ્યા ત્યારે નિષાદ રાજગૃહને શંકા થઈ કે ખૂબ જ મોટી સેના સાથે ભરતજી વનમાં શ્રીરામને દુઃખ આપવા
અથવા યુદ્ધ કરીને મારી નાખવા તો નહીં આવતા હોય ને, ત્યારે પહેલાં તો ગૃહે ભરતજી સાથે યુદ્ધ કરવાનો વિચાર કર્યો, પરંતુ પછી ભરતજીને મળીને તેમના વિચારો જાણી લેવા એ જ ઠીક લાગ્યું. ફક્ત અનુમાન કરીને ઉતાવળથી કોઈ કામ નહીં કરવું જોઈએ. એમ કરવાથી પાછળથી પછતાવવું પડે છે. ભરતજીને મળતા જ નિષાદરાજ ગૃહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓએ ભરતજીનો સ્વાગત સત્કાર કર્યો. શ્રીરામ વનમાં પગપાળા ચાલે છે એવું વિચારીને ભરતજી શૃંગવેરપુરથી આગળ ચિત્રકૂટ સુધી પગપાળા જ ચાલ્યા. એમના કોમળ ચરણોમાં ફોલ્લા પડી ગયા, પરંતુ તેઓને બધાના કહેવા છતાં પણ રથ અથવા ઘોડા પર બેસવાનું સ્વીકાર્યું નહીં. પ્રયાગ પહોંચ્યા. મહર્ષિ ભારદ્વાજે પણ ભરતજીનો ખૂબ જ આદર સત્કાર કર્યો. આ રીતે ભરતજી ચિત્રકૂટ પહોંચ્યા. મહારાજા દશરથજીના સ્વર્ગવાસના સમાચાર જનકપુર પણ પહોંચી ગયા. મહારાજા જનકજીએ દૂત મોકલીને અયોધ્યાના સમાચાર મંગાવ્યા અને ભરતજીના ચિત્રકૂટ જવાની વાત સાંભળીને તેઓ પણ પોતાના પરિવાર, મંત્રી તથા સેવકો સાથે ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં અયોધ્યા અને મિથિલાના બધા લોકો પડાવ નાખીને ઘણા દિવસો સુધી રોકાયા. પછી શ્રીરામે બધાનો યથાયોગ્ય સન્માન સત્કાર કર્યો. મહર્ષિ વશિષ્ઠજી, મહારાજા જનકજી તથા બધા લોકો ઈચ્છતા હતા કે શ્રીરામ અયોધ્યા પાછા ફરે, પરંતુ ધર્માતા લોકો કોઈને પણ સત્ય તથા ધર્મના નિયમ છોડવાની હઠ નથી કરતા. બધાએ શ્રીરામ પર જ નિર્ણય કરવાનો ભાર મૂક્યો. શ્રીરામે ભરતજીને સમજાવ્યું કે પિતાજીની આજ્ઞાનું પાલન બધાએ અવશ્ય કરવું જોઈએ. છેવટે ભરતજીએ સ્વીકારી લીધું કે આપ પોતાનું કોઈ ચિહ્ન, પ્રતિનિધિ રૂપ આપશો તો હું પાછો જઈશ. પછી પ્રભુ શ્રીરામે પોતાની ચરણ પાદુકાઓ આપી દીધી અને તે લઈને ભરતજી બધાની સાથે વનમાંથી પાછા ફર્યા. અને મહારાજા જનકજી કેટલાક દિવસ અયોધ્યા રોકાઈને મિથિલા ચાલ્યા ગયા. ભરતજીએ નંદીગ્રામમાં રાજસિંહાસન પર શ્રીરામની ચરણ પાદુકા પધરાવી દીધી. રાજ પરિવાર તથા નગરના રક્ષણનો ભાર શત્રુઘ્નજીને સોંપી દીધો. જમીનમાં ખાડો ખોદીને તેમાં દર્ભ બિછાવીને તેઓ તે કુશ પર જ રાત્રિના સમયે થોડો વિશ્રામ કરતા હતા. શ્રીરામની ચરણ પાદુકાનું પૂજન અને રામ નામનો જપ કરતા હતા અને તેઓ તપસ્યા કરવા લાગ્યા. ગાયને ખવડાવેલા જવના દાણા જ્યારે ગોબરમાંથી નીકળતા ત્યારે તેને ગૌમૂત્રમાં ઉકાળવામાં આવતા અને આ રીતે ઉકાળેલા જવનું જ ભરતજી ભોજન કરતા હતા. 14 વર્ષ સુધી કઠોર તપસ્યા કરતા ભરતજી શ્રીરામના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. દોસ્તો, હવે આપણે વાત કરીશું સીતાહરણની. ભગવાન શ્રીરામે વિચાર્યું કે ચિત્રકૂટમાં રહેવાથી અહીંયા અયોધ્યાના લોકો વારંવાર આવતા રહે છે. તેથી તેઓ મહર્ષિ અત્રિના આશ્રમમાં ગયા અને તેઓની આજ્ઞા મેળવીને વન માર્ગે દક્ષિણની દિશા તરફ ચાલી નીકળ્યા. તેઓએ રસ્તામાં વિરાટ નામના અસુરનો વધ કર્યો. સરભંગ તથા સુતીક્ષ્ણ મુનિના આશ્રમમાં થઈને તેઓ દંડકારણ્યમાં ઋષિશ્રેષ્ઠ અગસ્ત્યજીના આશ્રમમાં આવી પહોંચ્યા. અગસ્ત્યજીની સંમતિથી શ્રીરામે પંચવટીમાં ઘાસની ઝૂંપડી બનાવી અને લક્ષ્મણ તથા સીતાજી સાથે નિવાસ કર્યો. એક દિવસ રાવણની બહેન શૂર્પણખા વનમાં ફરતી ફરતી શ્રીરામના આશ્રમ સુધી પહોંચી ગઈ. તેને માયાથી ઘણું સુંદર રૂપ ધારણ કર્યું અને શ્રીરામની પાસે પહોંચી ગઈ. તેઓની સાથે લગ્ન કરવાની વાત કહેવા લાગી અને પછી શ્રીરામે તેને લક્ષ્મણ પાસે મોકલી દીધી. અને ત્યાર પછી લક્ષ્મણજી પણ સમજી ગયા કે તે રાક્ષસી છે. જ્યારે શૂર્પણખાએ જોયું કે બંને ભાઈઓમાંથી કોઈ પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા નથી, ત્યારે શૂર્પણખાએ પોતાનું ભયંકર રૂપ પ્રગટ કરીને શ્રી સીતાજીને મારવા દોડી. તે વખતે શ્રીરામના સંકેતથી
લક્ષ્મણજીએ તેના નાક કાન કાપી નાખ્યા અને નકટી બૂચી શૂરપણખા રોતી બૂમો પાડતી ખરદૂષણની પાસે પહોંચી ગઈ. ખરદૂષણ અને ત્રિશિરા સગા ભાઈઓ હતા. તેઓ રાવણના સામંત હતા અને તેઓની પાસે 14,000 રાક્ષસોની સેના પણ હતી. શૂરપણખાએ ખરદૂષણને જણાવ્યું કે લક્ષ્મણે અપરાધ વગર જ તેના નાક કાન કાપ્યા છે. ખરદૂષણ પોતાની સંપૂર્ણ સેના લઈને યુદ્ધ કરવા દોડી આવ્યો. રાક્ષસોની ઘણી મોટી સેના જોઈને શ્રી સીતાજીને શ્રીરામે એક ગુફામાં મોકલી દીધા અને લક્ષ્મણજીને તેમની રક્ષા કરવા માટે મૂક્યા તથા સ્વયં રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. અને પછી પ્રભુ શ્રીરામ અને રાક્ષસી સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. થોડી જ વારમાં શ્રીરામે ખરદૂષણ તથા ત્રિશિરા અને તેમની સંપૂર્ણ સેનાનો સંહાર કર્યો. હવે ખરદૂષણને મારી નાખ્યા પછી શૂરપણખા લંકામાં ગઈ અને રાવણે શૂરપણખાની બધી જ વાતો સાંભળી. અને રાક્ષસ રાવણ મોટો વિદ્વાન હતો. તે સમજી ગયો કે ખરદૂષણ જેવા બળવાન રાક્ષસોને કોઈ સાધારણ મનુષ્ય મારી શકે નહીં. જરૂર ભગવાને જ અવતાર લીધો છે. ભગવાનના હાથે મરવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. એમ વિચારીને રાવણે શ્રીરામ સાથે શત્રુતા કરવાનો નિર્ણય લીધો. મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞ રક્ષણ વખતે શ્રીરામે અણી વગરનું બાણ મારીને મારીચ રાક્ષસને સમુદ્ર કિનારે ફેંકી દીધો હતો અને એ મારીચ ઘણો માયાવી હતો. રાવણ મારીચ પાસે ગયો અને તેને મારીચને સીતાજીને ચોરી લાવવાના કામમાં મદદ કરવાનું કહ્યું. પહેલાં તો મારીચે રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે રાવણે તેને મારી નાખવાની ધમકી આપી ત્યારે મારીચે મદદ કરવાનું સ્વીકારી લીધું. ભગવાન શ્રીરામ સર્વજ્ઞ છે. તેઓએ રાક્ષસોનો સંહાર કરવા માટે જ અવતાર ધારણ કર્યો હતો. તેઓ જાણતા હતા કે રાવણ સીતાજીને ચોરી કરવા આવશે, એટલા માટે તેઓએ શ્રી સીતાજીને અગ્નિદેવને સોંપી દીધી અને એક માયાવી સીતા બનાવીને પોતાની પાસે રાખી. હવે આગળની બધી જ વાતો માયાની બનેલી સીતાજીની છે. મારીચ સોનાનું હરણ બનીને શ્રીરામજીની ઝૂંપડી પાસે અહીં તહીં ફરવા લાગ્યો. એટલું સુંદર હરણ જોઈને શ્રી સીતાજીએ શ્રીરામજીને કહ્યું કે આપ તેને મારીને તેનું ચામડું મને લાવી આપો. પછી શ્રીરામે ધનુષ્ય ચડાવ્યું અને મૃગ બનેલા મારીચની પાછળ દોડ્યા. મારીચ ઘણી દૂર સુધી દોડતો ચાલી નીકળ્યો અને ઘણા દૂર જઈને શ્રીરામે તેના પર બાણ ચલાવ્યું. બાણ વાગતા જ મારીચે મૃગરૂપ છોડી દીધું અને પોતાના રૂપમાં પ્રગટ થઈને મળતા મળતા કપટથી તેને જોરથી લક્ષ્મણજીનું નામ લઈને બૂમ પાડી. દૂરથી મારીચનો પોકાર શ્રી સીતાજીએ સાંભળ્યો એટલે સમજ્યા કે શ્રીરામ કોઈ સંકટમાં છે અને લક્ષ્મણજીને બોલાવી રહ્યા છે. તેઓએ લક્ષ્મણજીને મોટાભાઈની પાસે જવાનું કહ્યું. શ્રી લક્ષ્મણજી સીતાજીને એકલા છોડીને જવા ઈચ્છતા ન હતા, પરંતુ સીતાજીએ ઘણી હઠ પકડી એટલે મંત્ર ભણીને સીતાજીની ચારે બાજુ રેખા ખીંચીને તેઓ શ્રીરામ પાસે ચાલી નીકળ્યા. રાવણ છુપાઈને તે બધું જોઈ રહ્યો હતો અને લક્ષ્મણજીના ગયા પછી રાવણ એક સાધુના વેશમાં આવ્યો. ત્યારે સીતાજી તેને ભિક્ષા આપવા લાગ્યા. ત્યારે રાવણે સીતાજીને લક્ષ્મણ રેખાથી બહાર આવવાનું કહ્યું. રાવણને સાધુ સમજીને સીતાજી ભિક્ષા આપવા જેવા રેખા ઓળંગીને બહાર આવ્યા અને ત્યારે રાવણે તરત જ પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું અને સીતાજીને પકડીને રાવણ આકાશ માર્ગે ઉડનાર રથમાં બેસીને ભાગ્યો. અને શ્રી સીતાજી રડતી રડતી વિલાપ કરતી હા રામ એમ પોકારતી જતી રહી. તેમનું રુદન સાંભળીને ગિધરાજ જટાયુએ રાવણને પડકાર્યો. જટાયુ મહારાજા દશરથજીના મિત્ર હતા અને તે જવનની ગુફામાં રહેતા હતા. જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું, પરંતુ છેવટે રાવણે તેમની પાંખો કાપી નાખી અને તેઓ નીચે પડી ગયા. પછી રાવણ સીતાજીને લઈને આકાશ માર્ગે લંકા તરફ ઉપડ્યો અને સીતાજી પોતાના ઘરેણાં રસ્તામાં ફેંકતી જતી હતી
જેથી કરીને શ્રીરામ તેમની કોઈ ખબર મેળવી શકે. રાવણે લંકામાં સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા. તેમનું રક્ષણ કરવા માટે ઘણી રાક્ષસીઓ ગોઠવી દીધી. દોસ્તો, હવે વાત કરીશું સુગ્રીવ સાથે મિત્રતા. મારીચને મારીને શ્રીરામ પાછા ફર્યા ત્યારે રસ્તામાં જ તેમને લક્ષ્મણજી મળ્યા અને આશ્રમમાં પાછા આવ્યા. પછી ત્યાં સીતાજીને ન જોયા ત્યારે શ્રીરામે સામાન્ય માનવની જેમ વ્યવહારિક આદર્શ દર્શાવવા પત્નીના વિયોગનું ઘણું દુઃખ કર્યું. તેઓ સીતાજીને શોધતા લક્ષ્મણજી સાથે દક્ષિણ દિશામાં આગળ ચાલ્યા. પછી પાંખો કપાયેલા જટાયુને જોઈને શ્રીરામની આંખોમાં આંસુ આવી ગયા. જટાયુએ રાવણની દુષ્ટતાના સમાચાર કહીને પોતાના શરીરનો ત્યાગ કર્યો. પછી શ્રીરામે પોતાના પિતા સમાન ગિધરાજ જટાયુના અંતિમ સંસ્કાર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યા. પછી મહર્ષિ મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વીની રહેતી હતી. તે ભીલ જાતિની હતી, પરંતુ તે ભગવાનની પરમ ભક્ત હતી અને મતંગ ઋષિએ તેને કહ્યું હતું કે ભગવાન શ્રીરામ પોતે તારે ત્યાં પધારશે. ત્યારથી સબરી દરરોજ રસ્તામાં ઝાડુ લગાડતી હતી અને વનમાંથી મીઠા મીઠા ફળ લાવીને ભગવાન માટે રાખતી હતી. આ રીતે સબરી ઘણા વર્ષોથી ભગવાનની રાહ જોઈ રહી હતી. અને ત્યાં બીજા ઘણા ઋષિમુનિઓના આશ્રમ હતા અને શ્રીરામ તો ભક્તિને આદર આપનાર છે. જ્યારે તેઓ સીતાજીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે ઋષિમુનિઓને ત્યાં ન જતા સીધા સબરીજીની કુટીર પર જ પધાર્યા. અને પછી સબરીએ ખૂબ જ પ્રેમથી શ્રીરામ લક્ષ્મણનું સ્વાગત કર્યું અને શ્રીરામે પણ તેમના આપેલા ફળ ખૂબ જ પ્રેમપૂર્વક આરોગ્યા અને તેમને ભક્તિનું વરદાન આપ્યું. કિષ્કિંધાપુરીમાં વાલી વાનરોનો રાજા હતો. સુગ્રીવ તેના નાના ભાઈ હતા. પ્રથમ તો બંને ભાઈઓમાં ઘણો પ્રેમ હતો. એકવાર એક રાક્ષસે વાલીને યુદ્ધ કરવા માટે પડકાર્યો. જ્યારે વાલી તેની સાથે લડવા દોડ્યો ત્યારે તે ભાગીને એક ગુફામાં છુપાઈ ગયો. પછી વાલીએ સુગ્રીવને 15 દિવસ ત્યાં બેસીને રાહ જોવાનું કહ્યું અને પોતે રાક્ષસને મારવા ઘૂસી ગયો. સુગ્રીવ ત્યાં 1 મહિના સુધી બેસી રહ્યા. ત્યાર પછી સુગ્રીવે જોયું કે ગુફામાંથી લોહીની ધારા નીકળી રહી છે. પછી તેઓ સમજ્યા કે રાક્ષસે તેમના ભાઈને મારી નાખ્યા હશે. ત્યારે સુગ્રીવ ભયના માર્યા ગુફાના દ્વાર પર મોટી પથ્થરની શિલા મૂકીને તેઓ નગરમાં ભાગી આવ્યા. નગરમાં મંત્રીઓએ વાલીને મરી ગયેલા સમજીને સુગ્રીવને રાજા બનાવી દીધા. પણ ગુફામાંથી નીકળેલું લોહી રાક્ષસનું હતું. પછી વાલી રાક્ષસને મારી નગરમાં આવ્યો અને સુગ્રીવને રાજા બનેલો જોઈને વાલી સમજ્યો કે રાજ્યના લોભથી મને ગુફામાં પૂરીને મારવા માટે ગુફા પર પથ્થરશિલા મૂકી આવ્યો હતો. વાલી સાચી વાતની ખબર મેળવ્યા વગર ક્રોધ કરીને સુગ્રીવને મારવા લાગ્યો. તેને સુગ્રીવની બધી સંપત્તિ અને સુગ્રીવની પત્નીને પડાવી લીધી અને પોતાના પ્રાણ બચાવવા માટે સુગ્રીવ અહીં તહીં ભાગતા ફર્યા. પરંતુ વાલીએ સુગ્રીવનો પીછો ત્યારે જ છોડ્યો જ્યારે સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર પહોંચી ગયા. પહેલાં તે પર્વત પર એક ઋષિ રહેતા હતા અને વાલીએ ઋષિના આશ્રમ પાસે એક રાક્ષસને માર્યો હતો અને રાક્ષસના લોહીના છાંટા ઋષિના શરીર પર પડ્યા હતા. તેથી ઋષિએ શ્રાપ આપ્યો હતો કે વાલી આ પર્વત પર આવશે તો તેનું મૃત્યુ થઈ જશે. એટલા માટે વાલી તે પર્વત પર જતો ન હતો. સુગ્રીવના વિશ્વાસપાત્ર મંત્રી શ્રી હનુમાનજી તથા બીજા કેટલાક લોકો પણ ત્યાં સુગ્રીવની સાથે રહેતા હતા. હવે પછી સબરીના આશ્રમથી આગળ ચાલીને શ્રીરામ તથા લક્ષ્મણ પંપા સરોવર પાસે થઈને જ્યારે ઋષ્યમુખ પર્વત નજીક પહોંચ્યા ત્યારે દૂરથી જ તેઓને જોઈને સુગ્રીવને શંકા થઈ કે ક્યોક વાલીએ મને મારવા તો એમને નહીં મોકલ્યા હોય ને. સુગ્રીવે હનુમાનજીને ત્યાં ખબર કાઢવા માટે મોકલ્યા. ત્યાં હનુમાનજીને શ્રીરામનો પરિચય થયો. હનુમાનજી શ્રીરામ અને લક્ષ્મણને પર્વત પર લઈ આવ્યા
અને શ્રીરામે અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી. જ્યારે શ્રી સીતાજીને રાવણ આકાશ માર્ગે લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતાજીએ તે પર્વત પર સુગ્રીવ અને બીજા બધાને જોઈ એક વસ્ત્ર નાખ્યું હતું. તે વસ્ત્ર સુગ્રીવે પ્રભુ શ્રીરામને આપ્યું અને સીતાજીની શોધ કરવાનું વચન આપ્યું. વાલીએ નાના ભાઈની પત્નીને પડાવી લઈને પાપ કર્યું હતું. ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે અને પાપીઓને દંડ આપે છે. પછી શ્રીરામે સુગ્રીવને વાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. વાલી ઘણો બળવાન અને શક્તિશાળી હતો. સુગ્રીવ તેનાથી જીતી શકે તેમ ન હતો, પરંતુ શ્રીરામે એક બાણ મારીને વાલીનું હૃદય વીંધી નાખ્યું હતું. વાલીના મૃત્યુ પછી સુગ્રીવ કિષ્કિંધાના રાજા થયા. વાલીના પુત્ર અંગદને શ્રીરામે કૃપા કરીને યુવરાજનું પદ અપાવ્યું અને તે સમયે વર્ષા ઋતુનો પ્રારંભ પણ થઈ ગયો હતો. તેથી શ્રીરામ લક્ષ્મણે ઋષ્યમુખ પર્વત પર જ રહેવાનો નિર્ણય કર્યો. અને હવે આપણે વાત કરીશું લંકા દહનની. દોસ્તો, વર્ષા ઋતુ પૂરી થઈ ગયા પછી પણ જ્યારે સુગ્રીવે સીતાજીની શોધના પ્રયત્નો કર્યા નહીં, ત્યારે શ્રીરામે લક્ષ્મણજીને કિષ્કિંધા મોકલ્યા કે જેથી તેઓ સુગ્રીવને ધમકાવીને પોતાની લીધેલી પ્રતિજ્ઞા યાદ અપાવે. પછી હનુમાનજીએ સુગ્રીવને સ્મરણ કરાવ્યું અને કહ્યું કે હવે સીતાજીને શોધવાના પ્રયત્નો કરવા જોઈએ. અને સુગ્રીવના આદેશથી હનુમાનજીએ દૂર દૂરના પર્વત પર તેમજ વનોમાં રહેનારા તમામ વાનરોને એકઠા કર્યા અને તે બધા જ કિષ્કિંધા આવ્યા અને સુગ્રીવ તથા લક્ષ્મણજી સાથે શ્રીરામની પાસે આવ્યા. અને શ્રીરામના આદેશથી સુગ્રીવે વાનરોને 4 દળ બનાવીને ચારે દિશાઓમાં સીતાજીની શોધ કરવા મોકલી દીધા. દક્ષિણ દિશામાં શ્રી અંગદજી, જાંબવંતજી અને હનુમાનજી વગેરે ગયા. ભગવાન શ્રીરામે ચાલતી વખતે પોતાની વીંટી સીતાજીને આપવા માટે આપી, જેથી સીતાજીને વિશ્વાસ થાય કે હનુમાનજી શ્રીરામની પાસેથી આવ્યા છે. બીજા બધા જ વાનરોને સીતાજીનો કોઈ જ પત્તો મળ્યો નહીં. પરંતુ દક્ષિણ દિશામાં જનારા દળને જ્યારે તરસ લાગી તો એક ગુફામાંથી પાણી પર નભતા પક્ષીઓને બહાર નીકળતા જોઈને તેઓ એ ગુફામાં ઘૂસ્યા. તે ગુફામાં આગળ જતા તેઓને એક તપસ્વીની મળી. તેમની બધી જ વાતો સાંભળીને તે તપસ્વીનીએ તેઓને આંખો બંધ કરવાનું કહ્યું અને તેની તપસ્યાના બળથી બધાઓને દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચાડી દીધા. પછી સમુદ્ર કિનારે પહોંચીને બધા વાનરો એકવાર તો નિરાશ થઈ ગયા. ત્યાં પર્વતની ગુફામાંથી જટાયુના મોટા ભાઈ સંપાતિ વાનરોને જોઈને બહાર નીકળ્યા. પ્રથમ તો ભયંકર ગીધને જોઈને તેઓ ડરી ગયા, પરંતુ પરિચય થતાં સંપાતિએ જણાવ્યું કે સમુદ્રમાં 100 યોજન દૂર લંકાનગરમાં અશોક વાટિકામાં શ્રી સીતાજી છે. 100 યોજન સમુદ્ર પાર કરવો એ કામ સરળ ન હતું અને શ્રી હનુમાનજીને ઋષિઓનો શ્રાપ હતો કે જ્યાં સુધી કોઈ એમને યાદ ન અપાવે ત્યાં સુધી પોતાના બળની યાદ રહેતી ન હતી. પછી જાંબવંતજીએ તેમને પોતાના બળની યાદ અપાવી અને લંકામાં જવાનું કહ્યું. પછી હનુમાનજીએ પોતાનો આકાર પર્વત જેવો વિશાળ બનાવ્યો અને લંકા તરફ ઉડવા લાગ્યા. પછી દેવોએ નાગોની માતા સુરસાને હનુમાનજીની શક્તિની પરીક્ષા માટે મોકલી. જ્યારે સુરસાએ હનુમાનજીને ખાઈ જવા માટે મોટું વિકરાળ મોં ખોલ્યું ત્યારે હનુમાનજીએ પોતાનું રૂપ નાનું બનાવી દીધું અને તેના મુખમાં જઈને તરત જ બહાર નીકળી ગયા. અને ત્યાં સિંહિકા નામની રાક્ષસી પણ સમુદ્રમાં રહેતી હતી. તે આકાશમાં ઉડનાર પક્ષીઓનો પડછાયો પકડીને ખેંચી લેતી અને તે પક્ષીઓને ખાઈ જતી. અને પછી તેને હનુમાનજીનો પડછાયો પકડ્યો, પરંતુ હનુમાનજીએ સમુદ્રમાં કૂદીને તેને મારી નાખી. અને ત્યાર પછી તેઓ લંકામાં પહોંચ્યા. તેઓએ રાત્રિના સમયે નાનું રૂપ ધારણ કર્યું અને પછી લંકામાં પ્રવેશ કર્યો.
પ્રથમ તો લંકાનગરીનું રક્ષણ કરનાર રાક્ષસીએ તેઓને રોક્યા, પરંતુ જ્યારે તેઓએ એક મુક્કો મારીને તે રાક્ષસીને વ્યાકુળ બનાવી દીધી અને તેને પોતાનો રસ્તો છોડી દીધો, પછી શ્રી હનુમાનજીએ લંકાના બધા જ ઘરો જોઈ લીધા, પરંતુ તેઓને સીતાજી ક્યોંય પણ મળ્યા નહીં. પરંતુ છેવટે પરોઢિયે વિભીષણજીને રામ નામનો જપ કરતા જોઈને હનુમાનજી તેમની પાસે આવ્યા. વિભીષણજી પાસેથી શ્રી સીતાજીનો પત્તો મળતા હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા અને જે વૃક્ષ નીચે સીતાજી બેઠા હતા તે વૃક્ષ પર હનુમાનજી છુપાઈને ચડી ગયા. પણ જ્યારે પહેરો ભરવાવાળી રાક્ષસીઓ દૂર ચાલી ગઈ ત્યારે હનુમાનજીએ શ્રીરામજીની આપેલી વીંટી સીતાજીની સમક્ષ નાખી. તે વીંટી જોઈને સીતાજીને ઘણું આશ્ચર્ય થયું. પછી હનુમાનજી નીચે ઉતર્યા અને તેઓએ સીતાજીને શ્રીરામના પૂરા સમાચાર આપ્યા અને ધીરજ ધારણ કરાવી. પછી હનુમાનજીએ સીતાજીની આજ્ઞા મેળવીને અશોક વાટિકામાં ફળો ખાવાનો અને વૃક્ષો તોડવાનો પ્રારંભ કરી દીધો. તેઓ રાવણને મરીને જ જવાનું ઈચ્છતા હતા. વનના રાક્ષસ અને રક્ષકો દોડી આવ્યા તો હનુમાનજીએ સેના સહિત રાવણ પુત્ર અક્ષય કુમારને પણ મારી નાખ્યો. છેવટે રાવણના મોટા પુત્ર મેઘનાદે બ્રહ્માસ્ત્ર દ્વારા હનુમાનજીને મૂર્છિત કરીને બાંધ્યા અને રાવણની રાજસભામાં લઈ ગયા. અને પછી શ્રી હનુમાનજીએ રાવણને ઘણો સમજાવ્યો કે સીતાજીને પરત સોંપીને શ્રીરામની ક્ષમા માગવામાં જ તેનું કલ્યાણ થશે. પરંતુ રાવણ એવી શિખામણ ક્યાં માનવાવાળો હતો. પ્રથમ તો તેને શ્રી હનુમાનજીને મારી નાખવાની આજ્ઞા આપી, પરંતુ વિભીષણજીએ સમજાવ્યું કે દૂતને મારવો જોઈએ નહીં. પછી રાવણની આજ્ઞાથી રાક્ષસોએ હનુમાનજીની પૂંછડીએ કપડાં લપેટી તેલ ઘીમાં ડબોળી તેમાં આગ ચાંપી દીધી. પછી હનુમાનજીએ પણ પોતાનું રૂપ વિશાળ બનાવી દીધું અને પોતાની બળતી પૂંછડી વડે કૂદાકૂદ કરીને રાક્ષસોના ઘરને બારવા લાગ્યા. ફક્ત વિભીષણના ઘર સિવાય એમને આખી લંકા બારીને ભસ્મ કરી નાખી. પછી હનુમાનજીએ સમુદ્રમાં પૂંછડી ઓલવી નાખી. દોસ્તો, હવે વાત કરીશું રાવણ વધની. શ્રી સીતાજીના સમાચાર સાંભળીને શ્રીરામે કપિરાજ સુગ્રીવજી તથા પૂરી વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરવા માટે યાત્રા આરંભી. શ્રીરામની સેનામાં અસંખ્ય મોટા મોટા બળવાન વાનરો તેમજ રીંછ હતા. હનુમાનજી, અંગદ, જામવંતજી, નીલ, નલ, ત્રિવિધ, મયંદ, ગય, ગવાક્ષ વગેરે મુખ્ય વીર સેનાના નાયકો પણ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે એમ ન હતી. અને એ મોટી સેના સાથે શ્રીરામ અને લક્ષ્મણ સમુદ્ર કિનારે પહોંચી ગયા અને ત્યાં વિભીષણે રાવણને સમજાવ્યું કે શ્રી સીતાજીને શ્રીરામને સોંપી દેવા જોઈએ અને શ્રીરામજી સાક્ષાત ભગવાનનો અવતાર છે. તેઓ સાથે યુદ્ધ કરીને વિજય મળી શકે નહીં. રાવણે વિભીષણની વાત પર બગડીને તેમને ભરી રાજસભામાં લાત મારી અને લંકામાંથી નીકળી જવાનો આદેશ આપ્યો. અને ત્યાર પછી વિભીષણ ત્યાંથી શ્રીરામ પાસે આવ્યા. સુગ્રીવજીએ તો એવી શંકા કરી કે વિભીષણ રાવણના સગાભાઈ છે અને પાછળથી કંઈક ગરબડ કરી શકે છે, અને સુગ્રીવે તેમને બાંધી લેવાની વાત પણ કહી. પરંતુ શ્રીરામ તો શરણાગત વત્સલ છે. તેઓએ વિભીષણને નિર્ભય કરીને પોતાના શરણમાં લીધા અને વિભીષણને પોતાના અંગત સહાયક બનાવી દીધા અને ત્યાં જ એમને લંકાના રાજ્યનું રાજતિલક પણ કરી દીધું. પછી શ્રીરામે વિભીષણની સંમતિથી 3 દિવસ ઉપવાસ કરીને સમુદ્ર પાસે પ્રાર્થના કરી કે તેઓની સેના માટે રસ્તો કરી દે. જ્યારે પ્રાર્થનાથી કોઈ પણ લાભ થયો નહીં ત્યારે શ્રીરામે ધનુષ્ય પર દિવ્ય બાણ ચઢાવ્યું. તે બાણ ચઢાવતા જ બાણના તેજથી સમુદ્ર જળ ઉછળવા લાગ્યું અને છેવટે સમુદ્રદેવ ડરીને મનુષ્યના રૂપમાં પ્રગટ થયા અને તેઓએ ક્ષમા માગી અને સેના પાર કરવાનો ઉપાય બતાવ્યો.
શ્રીરામની સેનામાં નલ અને નીલ ઘણા ચતુર શિલ્પી હતા. તેઓને બાળપણમાં જ ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તેઓના ફેંકેલા પથ્થર પાણીમાં ડૂબશે નહીં. પછી બધા જ વાનરો અને રીંછ મોટા મોટા પર્વતોના ટુકડા લાવીને આપવા લાગ્યા. પછી નલ અને નીલ એ પર્વતોના ટુકડા પર રા અને મ લખીને પાણી પર જોડવા લાગ્યા. રામ નામના પ્રતાપથી સમુદ્ર પર પથ્થરનો મોટો પુલ બની ગયો. ભગવાન રામે ત્યાં રામેશ્વર નામના ભગવાન શંકરજીની સ્થાપના કરીને શંકરજીની પૂજા કરી. પછી બધી સેના સાથે પુલ દ્વારા સમુદ્ર પાર કરીને તેઓ લંકા પહોંચી ગયા. પછી લંકામાં પહોંચીને પ્રથમ તો શ્રીરામે રાવણને સમજાવવા માટે અંગદજીને દૂત બનાવીને મોકલ્યા. જ્યારે રાવણ અંગદજીના સમજાવવા છતાં પણ સીતાજીને પરત સોંપવા રાજી ન થયો, ત્યારે વાનર અને રીંછોની સેનાએ પર્વતો અને વૃક્ષો ઉઠાવીને લંકાને ચારેય બાજુથી ઘેરી લીધી અને ઘણું મોટું યુદ્ધ થવા લાગ્યું. દરરોજ હજારો રાક્ષસો મરવા લાગ્યા. પછી રાવણ પુત્ર મેઘનાદે લક્ષ્મણજીને શક્તિ બાણ મારીને મૂર્છિત કરી દીધા અને શ્રી હનુમાનજીએ દ્રોણ પર્વત ઉપાડી લાવીને સંજીવની નામની જડીબુટ્ટી દ્વારા લક્ષ્મણજીને સ્વસ્થ કરી દીધા અને અંતે મેઘનાદ લક્ષ્મણજીના હાથે મરાયો. અને રાવણનો એક ભાઈ કુંભકર્ણ જે 6 મહિના સૂઈ રહીને એક દિવસ જાગતો હતો, તે એટલા બધા ભારે શરીરનો હતો કે જાણે સામે પર્વત ઊભો હોય. અને પછી રાવણે તેને જગાડ્યો અને કુંભકર્ણને યુદ્ધ કરવા મોકલ્યો. પછી શ્રીરામે પોતાના બાણોથી કુંભકર્ણનું માથું યુદ્ધમાં કાપી નાખ્યું અને તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા. અને છેવટે સૌના છેલ્લે પછી રાવણ યુદ્ધ કરવા આવ્યો અને પછી શ્રીરામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. શ્રીરામ અને રાવણનું યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું અને 12મા દિવસે રાવણનો પણ વધ થઈ ગયો. મૃત્યુ પછી શત્રુ પ્રત્યે સત્પુરુષ દયાનો જ વર્તાવ કરે છે. પછી શ્રીરામે વિભીષણને આજ્ઞા કરી કે વિભીષણ, તમે જાતે જ જઈને રાવણનો અંતિમ સંસ્કાર કરો. ત્યાર પછી લક્ષ્મણજીએ નગરમાં જઈને વિભીષણને ઘણા સન્માનથી રાજતિલક કર્યું. શ્રીરામના આદેશથી વિભીષણ ઘણા સન્માન સાથે સીતાજીને ત્યાં લાવ્યા અને શ્રીરામ ઈચ્છતા હતા કે હવે અગ્નિમાં છુપાયેલી અસલી સીતા પ્રગટ થાય. એટલા માટે તેઓએ કહ્યું, રાવણને ત્યાં આટલા દિવસ રહેલી સીતાનો હું સ્વીકાર કરીશ નહીં. શ્રીરામની આ વાતથી બધાને ઘણું દુઃખ થયું. પછી સીતાજીના કહેવાથી લક્ષ્મણજીએ ચિતા બનાવીને અગ્નિ પ્રગટાવી અને સીતાજીએ બળતી આગમાં પ્રવેશ કર્યો. અને તે જ સમયે સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા અને તેઓએ શ્રીરામને સાચી સીતાજી અર્પણ કરતા કહ્યું કે શ્રી સીતાજી બધી રીતે પવિત્ર છે. અને અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શ્રીરામે સીતાજીને સ્વીકાર કર્યા અને તેમના વનવાસના પણ 14 વર્ષ પૂર્ણ થવા આવ્યા હતા. અને શ્રીરામ જાણતા હતા કે જો સમય પૂરો થતાં જ તેઓ અયોધ્યા પહોંચશે નહીં તો ભરતજી પ્રાણનો ત્યાગ કરી દેશે. તેથી જ શ્રીરામની આજ્ઞાથી વિભીષણ પુષ્પક વિમાન લઈ આવ્યા. આ વિમાન કુબેરજીનું હતું અને તે સમયે કુબેરજી પાસેથી રાવણ પડાવીને લાવ્યો હતો અને તે વિમાન ઈચ્છા અનુસાર ચાલતું હતું. અને તે પુષ્પક વિમાન એટલું બધું મોટું હતું કે તેમાં લાખો લોકો બેસી શકતા હતા. સુગ્રીવ, અંગદજી, હનુમાન, જાંબવંજી, વિભીષણ વગેરે સેનાના મુખ્ય લોકો સાથે શ્રીરામ તથા સીતાજી લક્ષ્મણજી સાથે તે પુષ્પક વિમાનમાં બેઠા. અને વાનર સેનાને તેઓએ ઘણા પ્રેમથી પોતપોતાના સ્થાન પર જવા માટે વિદાય કરી અને પછી તે વિમાન લંકાથી અયોધ્યા તરફ ચાલી નીકળ્યું. દોસ્તો, હવે વાત કરીશું રામ રાજ્યની. શ્રી ભરતજી અયોધ્યામાં એક દિવસ ગણી રહ્યા હતા. તેઓએ દૂરે દૂર સુધી સમાચાર આપવા માટે દૂતો નિયુક્ત કર્યા હતા. જ્યારે ફક્ત એક જ દિવસ શ્રીરામના વનવાસમાં 14 વર્ષ પૂરા થવામાં રહી ગયો ત્યારે ભરતજીને ઘણી વ્યાકુળતા થઈ.
પરંતુ શ્રીરામે હનુમાનજીને અગાઉ મોકલી દીધા હતા. હનુમાનજીએ શ્રીરામના આગમનના સમાચાર આપ્યા. સંપૂર્ણ અયોધ્યામાં જાણે આનંદનો સમુદ્ર લહેરાવા લાગ્યો. ચિત્રકૂટમાં પ્રાપ્ત થયેલી શ્રીરામની તે પાદુકાઓ માથા પર રાખીને ભરતજી પોતાના મોટા ભાઈનું સ્વાગત કરવા બ્રાહ્મણો, મંત્રીઓ તથા નગરવાસીઓ સાથે આગળ ચાલ્યા અને ભગવાન શ્રીરામની ઈચ્છા અનુસાર પુષ્પક વિમાન નીચે ઉતર્યું. આટલા લાંબા સમય પછી અયોધ્યાના લોકો શ્રીરામ તથા શ્રી સીતાજી અને લક્ષ્મણજીને જોઈને આનંદમાં ડૂબી ગયા અને પછી શુભ મુહૂર્તમાં શ્રીરામ રાજ સિંહાસન પર બિરાજમાન થયા. દોસ્તો, હવે વાત કરીએ શ્રીરામના અવતાર લીલાની સમાપ્તિની. ભગવાન શ્રીરામે લગભગ 11,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને અંતે એ સમય આવ્યો જ્યારે તેઓને પોતાના અવતાર રૂપને છુપાવીને પોતાના દિવ્યધામ સાકેત જવાનું હતું. સારા ખોટા માણસો બધે હોય છે. અયોધ્યામાં કોઈ ધોબીની સ્ત્રી કોઈ કામ માટે રાત્રે પોતાના સંબંધીના ઘરે રહી હતી. બીજા દિવસે ધોબી પોતાની સ્ત્રીને ક્રોધમાં ધમકાવી રહ્યો હતો કે શ્રીરામે જેવી રીતે રાવણના ત્યાં રહેલી સીતાને પોતાના ઘરે રાખી તેવી રીતે હું તને મારા ઘરમાં રાખીશ નહીં. તું મારા ઘરમાંથી નીકળી જા. એ વાત ગુપ્તચરોએ ભગવાનને કહી, પણ શ્રી સીતાજી નિર્દોષ હતા. પરંતુ રાજાનો ધર્મ પ્રજાને ધર્મ પર સ્થિર રાખવાનો છે. ક્યોંક લોકો સદાચાર છોડવા ન મોડે એમ વિચારીને શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે તમે સીતાને વનમાં મૂકી આવો. લક્ષ્મણજીની ઈચ્છા ન હોવા છતાં પણ મોટાભાઈની આજ્ઞાથી લક્ષ્મણજી સીતાજીને બેસાડીને વનમાં છોડી આવ્યા. તેનાથી સીતાજીને તો અપાર દુઃખ થયું જ, સાથે સાથે શ્રીરામને પણ ઘણું દુઃખ થયું. પરંતુ પ્રજા ધર્મમાં શંકા કરીને ધર્મ ભ્રષ્ટ ન થાય એટલા માટે જ તેઓએ આ મોટો ત્યાગ કરવો પડ્યો. પછી શ્રી સીતાજીને મહર્ષિ વાલ્મીકીએ જોયા અને તેઓ એમને પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં સીતાજી વાલ્મીકી ઋષિના પુત્રી હોય એમ જીવન જીવવા લાગ્યા. જ્યારે તેઓને વનમાં મૂકી આવ્યા ત્યારે સીતાજી ગર્ભવતી હતા અને તેઓ શ્રી સીતાજીને લવકુશ નામના 2 જોડિયા પુત્રો પ્રાપ્ત થયા. પછી શ્રીરામે જ્યારે અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યો ત્યારે લવકુશે અશ્વમેઘનો ઘોડો પકડી લીધો અને તે ઘોડાની રક્ષા શત્રુઘ્ન તથા ઘણા સૈનિકો કરી રહ્યા હતા અને યુદ્ધમાં શત્રુઘ્નજી તથા સૈનિકોને હરાવી દીધા અને હનુમાનજીને તથા સુગ્રીવને બાંધીને પોતાની માતા પાસે લાવ્યા. અને મહર્ષિ વાલ્મીકીએ લવકુશને સંપૂર્ણ રામાયણ ભણાવી હતી. તેને તેઓ મધુર સ્વરથી ગાતા હતા. ઋષિની આજ્ઞાથી તેઓ અયોધ્યામાં જઈ તેઓ રામાયણ ગાતા ગાતા ફરવા લાગ્યા. પછી શ્રીરામે તેઓને બોલાવ્યા અને સાથોસાથ બેસી તેઓની પાસેથી રામાયણ સાંભળી અને બધા જ નગરવાસીઓને ખબર પડી ગઈ કે તેઓ શ્રીરામના પુત્રો છે. છેવટે શ્રીરામે સીતાજીને બોલાવીને બધાની સમક્ષ પોતાની પવિત્રતા અંગે સોગંદ લેવાનું કહ્યું. અને ત્યારે સીતાજીએ કહ્યું, જો હું સાચી પતિવ્રતા હોઉં તો પૃથ્વી માતા મને પોતાનામાં સમાવી લો. આવું કહેતાની સાથે જ પૃથ્વી માતા સોનાનું સિંહાસન લઈને પ્રગટ થયા અને તેઓએ સીતાજીને સિંહાસન પર બેસાડી દીધા અને પાતાળમાં ચાલ્યા ગયા. તે ફાટેલી ધરતી પછી ફરીથી બરાબર થઈ ગઈ. શ્રી રામચંદ્રએ મર્યાદાના રક્ષણ માટે આ આદર્શ બધાની સામે મૂક્યો. દોસ્તો, આજનું આ રામાયણ વિડીયો તમને પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.